તો જય માતાજી મિત્રો, આપણા 30 દિવસમાં 5000 ફોલોવર કરવાનો આજે છે 22મો દિવસ અને આજે અવારવારમાં વહેલા ઉઠીને અમે આવી જઈએ છીએ નરેશના ઘર સાઈડ અને ત્યાર પછી નરેશના ઘરે આવીને ઉભા જ રહેતા અને એટલી જ વારમાં મોઢવાવાળા ભાઈ મોઢવો લઈને આવી જાય છે અને મોઢવો બંધાવવાનું શરૂ થઈ જાય છે અને આ છે આપણો મુરત્યો અને આ મુહૂર્ત ત્યાં તો 2-3 દિવસથી જોરદાર કોમમાં લપેટામ લીધો અને ત્યાર પછી ઘર આગળ બંધાતો તો મોઢવો અને અમારે સોટવાનું હતું પોણી એટલે આપણે પછી મોટરના નળી બળી ભરાઈ દઈએ છીએ અને પછી સોટવાનું ચાલુ કરી દઈએ છીએ પોણી સોટવાનું કારણ એટલું જ હોય છે કે જે બધી ધૂળ કે માટી છે તે જમીન ઉપર ચોટી જાય પોણી બધું સોટી દઈએ છીએ ને પછી આવી જઈએ છીએ અમારા લેબડાના નેચો અને લેબડાના નેચો તો ખૂબ જ કચરો પડે તો અને એ બધો કચરો અમે એક સાઈડ ભેગો કરી દઈએ છીએ અને આપણે આ મર્સિડીઝ ગાડીને મેકવા માટે જગ્યા નથી એટલે કચરો બચરો સાફ કરીને જગ્યા જોરદાર બનાવી દઈએ છીએ આપણી ગાડી ચાલુ જ નથી થતી અને પાછા આયરા ડ્રાઈવર બન્યા છે, ચાલુ કરતા તો આવડતું નહીં ડ્રાઈવર સાહેબ ના સીટ ઉપર બેહાર્યા પછી અમે 3 જણા મારવા લાગીએ છીએ ધક્કો પણ ટ્રેક્ટર તો આખું જ નતું જતું બરાબર નું હેરાન થઈ હતી પછી ટ્રેક્ટર ની જગ્યાએ અમે મૂકી દઈએ છીએ અને ટ્રેક્ટર તો ધૂળ થઈ ગયું અને એટલી જ વારમાં બપોર પડી જાય છે અને હું ને નરેશ બંને જણા ઉપડી જઈએ છીએ સિદ્ધપુર સાઈડ જવા માટે અને આવે છે કનેસરા પેટ્રોલ પંપ એટલે પેટ્રોલ પુરાઈ દઈએ છીએ અને પાછા ઉપડી જઈએ છીએ સિદ્ધપુર સાઈડ જવા માટે અને એટલી જ વારમાં પછી અમે સિદ્ધપુર પહોંચી જઈએ છીએ અને આ ભાઈ ના આ દુકાને થોડું કોમ હતું એટલે એનું કોમ પટાઈ દઈએ છીએ અને એ કોમ પટાઈને પછી અમે આવી જઈએ છીએ સિદ્ધપુર ની ફેમસ જગ્યા એસવી ફેશન માં આપણે 2 દિવસ પહેલા અહીંથી કપડા લઈ ગયા હતા એમાં આપણને શર્ટ બહુ ખુલ્લું પડતું હતું એટલે આપણે એક્સચેન્જ કરવા માટે અહીંયા આવી ગયા હતા ત્યાર પછી દુકાન ની અંદર આવીને હું એક્સચેન્જ કરાવેલું છું કપડા અને બીજા કપડા લઈ લઉં છું ત્યાર પછી મારા કપડા લઈ લઈએ છીએ ને પછી અમે આવી જઈએ છીએ આપણા ભાઈબંધની દુકાન એવી ધન્યતા સાડી સિલેક્શન માં અને અહીંયા તમને બેસ્ટ ક્વોલિટીની બધી પ્રકારની સાડીઓ તમને અહીંયા જોવા મળી રહેશે અને આપણે ઓય આવવાનું કારણ એ હતું કે આ દુકાનનો આપણે બનાવવાનો હતો પ્રમોશન વિડીયો એટલે આપણે આવી જઈએ છીએ આ દુકાનના કટ લેવા માટે અને આ દુકાનનો વિડીયો બનાવેલો આપણે કાલે સાંજે નાખી દઈશું અને આ દુકાનની લોકેશનની વાત કરું તો જાપલીપુર પાણીની ટાંકીની સામે છે અને ત્યાર પછી દુકાનના વિડીયો બધા ઉતારી લઈએ છીએ નરેશ માટે ચપ્પલ લેવા માટે આવી જઈએ છીએ ત્યાંથી નરેશના ચપ્પલ લઈ લઈએ છીએ ને પછી નીકળી જઈએ છીએ ઘર સાઈડ ને પછી ઈચ્છા થઈ જાય છે કે બાઇક ને સર્વિસ આપી દઈએ આપણું બાઇક ઘણા દિવસથી નાયું નતું એટલે આજ તો જોરદાર શેમ્પુ થી નવરાઈ દીધું બાઇક ને બરાબર નું નવરાઈ દઈએ છીએ ને પછી નીકળી જઈએ છીએ ઘર સાઈડ આવવા માટે અને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક ફોલો અને શેર કરતા જજો।